વડાપ્રધાન નરેન્દ્ર મોદી હંમેશા રાજનીતિમાં નવા માપદંડ સર્જતા રહે છે। દેશના પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની તબિયત લથડતા વડાપ્રધાન મોદીએ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડા તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને તેમની સારવારમાં કોઈ જ કમી ન રહી જાય તે માટે જરૂરી સૂચના કર્યા હતા અને આ ઉપરાંત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પણ જરૂરી વ્યવસ્થા માટે સૂચના આપવા જણાવ્યું હતું। ગુજરાતમાં પધારેલા મહેમાનોને કોઈ સમસ્યા ન પડે તેમજ તેમની તમામ પ્રકારની કાળજી લેવાય તેવી ચિંતા પણ વડાપ્રધાન મોદીએ વ્યક્ત કરી હતી। વડાપ્રધાન મોદીએ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ચાલી રહ્યું છે ત્યારે ગુજરાત આવેલા તમામ કોંગ્રેસી નેતાઓ ગુજરાતના મહેમાન ગણાય એવી ઉમદા વિચારધારા સાથે તેમની કોઈ જ તકલીફ ન પડે તેવું પણ સૂચન આપ્યું હતું અને વડાપ્રધાનની સૂચનાના ભાગરૂપે જ આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ અમદાવાદ સ્થિત ઝાયડસ હોસ્પિટલ ખાતે રૂબરૂ પહોંચ્યા હતા તેમજ તેમની સારવાર માટે જરૂરી સૂચનો આપ્યા હતા।